મિત્રો અમે અત્યારે ઘઉંના ખેતરમાં છીએ અને અત્યારે આ ઘઉં જે છે એના 81 ડેઝ પૂરા થયા છે. હવે આ જે સ્ટેજ છે એ દુધિયા અવસ્થાનો સ્ટેજ છે. અત્યારે ઘઉંના દાણાને તમે તોડો તો અંદરથી દૂધ જેવું નીકળે છે. એમાંથી હવે અમે પોંક અવસ્થામાં જઈ રહ્યા છે. અને એટલે આ જે ઘઉંનો જે ગ્રોથ છે આ 80 દિવસમાં જે થયો, પણ એમાં મારે ખાસ એ બાબત આજે શેર કરવી છે કે ઘઉંનો જે છોડ હોય છે એને પાણીની વધારે જરૂર પડે છે, કારણ કે એનું સ્ટ્રક્ચર એવું છે, એનું બંધારણ એવું છે, એના ગ્રોથના એવા સ્ટેજીસ છે. અને એટલે અહીંયા જે સ્ટેજ આપણે જે જોવાના છે કે એ જ્યારે બીનું વાવેતર કરવામાં આવે છે ત્યારે એ બી જે છે એને અંકુરિત થવા માટે ભીનાશ જોઈએ છે જમીનમાં, ત્યારે એને પાણી લેવું પડે છે. એ જ રીતના જ્યારે એ અંકુરિત થઈને પછી એમાંથી લીવ્સ બહાર આવે છે અને એ સ્ટેજમાં બી એને જે કહેવાય કે 21 દિવસ પછી પાણીની જરૂર પડે છે. એ ટિલરિંગ સ્ટેજ છે. અને 21 દિવસ પછીથી જે એમાં આગળ તમે જુઓ તો સ્ટેમ બહાર આવે છે. તો સ્ટેમ ઇલોંગેશન એ પણ એટલું જ મહત્વનું છે અને એટલે એને ત્યારે પણ પાણીની જરૂર પડે છે. અને ત્યાર પછીથી તમે જુઓ કે આ જે સીથ છે, લીફ સીથ કહેવાય, ઇટ ઇઝ એકચ્યુઅલી એક એવું એન્વલપ જેવું છે. ઇટ કવર્સ ધ હેડ ઓફ ધ વ્હીટ. એનું જે હેડ જે છે એને કવર કરી રાખે અને ધીરે ધીરે આ ઓપન થાય છે અને લીફ હેડ એ બહાર આવે છે. સો ઇન ધીસ સ્ટેજ વી કેન સી ધ ફોર્મેશન ઓફ સીડ્સ. આમાં સીડ્સ છે એનું ફોર્મેશન થાય છે. અને હવે ફોર્મેશન પછીથી ફિલિંગ સ્ટેજ આવશે, બરાબર? ફિલિંગ સ્ટેજ અને એમાં જે કહેવાય કે મિલ્કી સ્ટેજ, અને એની અંદર તમે જુઓ તો આપણે આ હેડ પછીથી બહાર આવી જાય છે. પણ આ જે ઉપર ટોપ પર જોવા મળે છે એ છે ફ્લેગ લીફ. આ ફ્લેગ લીફ એટલા માટે કારણ કે એ સૌથી લાસ્ટ ટોપ પર છે અને એ બતાવે છે કે આ શું બતાવે છે, વોટ ધીસ ફ્લેગ લીફ ઇન્ડિકેટ્સ. ફ્લેગ લીફ એ ઇન્ડિકેટ કરે છે કે હવે હેડ બહાર આવી રહ્યું છે. હવે આ હેડ બહાર આવી જશે, ઉપર જશે, આ નીચે રહી જશે. પણ ફ્લેગ લીફ જે છે એનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એનું સિગ્નિફિકન્સ એ છે કે એ આ જે સીડ્સ છે હેડની અંદર એના ગ્રોથ માટે મેક્સિમમ આખા એન્ટાયર જે પ્રોસેસ છે એમાં મેક્સિમમ ફોટોસિન્થેસિસથી એનર્જી પૂરી પાડે છે. ઓલમોસ્ટ 45થી 58% એનર્જી ફોટોસિન્થેસિસથી એ ફ્લેગ લીફ આ હેડને પૂરું પાડે છે. સચ અ ઇમ્પોર્ટન્ટ વાઇટલ રોલ. આ જે ફાઇનલ જે સ્ટેજ છે, આ વ્હીટનું જે ટોટલી જે ક્રોપ ઈલ્ડ થાય છે, પ્રોડક્શન થાય છે, એની અંદર આ ફ્લેગ લીફની બહુ મહત્વની ભૂમિકા છે. હવે આ જે લીફ જે છે એમાં સ્ટોમેટા જે હોય છે એ કાર્બન ડાયોક્સાઇડ માટે ઓપન થાય છે. એ પોર્સ હોય છે, પોર્સ એ ઓપન થાય છે, કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે, ફોટોસિન્થેસિસ કરે છે અને એ જે ફૂડ જે છે એ અહીંયા બનાવે છે. સાથે સાથે એ ક્લોઝ થઈ જાય છે. જ્યારે વોટર સ્કેર્સિટી હોય છે, વોટર ઇવેપોરેટ થઈ જાય એટલે એ ક્લોઝ પણ થઈ જાય છે. તો આ રીતના તમે જુઓ કે વ્હીટ જે છે એનું આખું જે પ્લાન્ટ છે એને ડિફરન્ટ સ્ટેજમાં પાણીની જરૂર પડે છે. અત્યારે કહેવાય કે મેક્સિમમ જે કહેવાય કે પાણી જે છે એની એને જરૂરિયાત છે અને એ રીતના આ હેડ બહાર આવે છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વ્હીટના જે પ્લાન્ટ જે છે એની અંદર આપણે હવે જોયું કે આ રીતના હેડ બહાર આવી ગયું અને આ ફ્લેગ લીફ જે છે નીચે છે અને આ હેડ બહાર આવી ગયું અને આ એક જે છે એની અંદર તમે નહીં તો એટલીસ્ટ તમને 20 સીડ્સ તમને જોવા મળશે, મોર દેન 20 હોઈ શકે છે. અને આ જે સીડ્સ છે એની ઉપર અહીંયા આ જે છે ઓન્સ કે છે, આ ફોટોસિન્થેટિક ઓર્ગન છે એ દરેક સીડની ઉપર છે, એનું બિયર્ડ તરીકે આપણે જોઈએ છે. અને એ ફોટોસિન્થેટિક ઓર્ગન શું કરે છે, આ વ્હીટનું જે સીડ છે એને પ્રોટેક્ટ પણ કરે છે પ્રિડેટર્સથી અને સાથે સાથે ફોટોસિન્થેસિસમાં
મદદ કરીને એનું જે ગ્રોથમાં પણ કોન્ટ્રીબ્યુશન આપે છે. એટલે આટલું અદ્ભુત આ કહેવાય કે ઘઉં છે, એના છોડ, એનો પ્લાન્ટ, એનો ગ્રોથ, એના વિકાસનો આટલા ઇમ્પોર્ટન્ટ સ્ટેજીસ છે. અને એ રીતના આપણને ક્રોપ મળે છે. અને એટલે આપણે પાણી જે 5 વાર કે 6 વાર આપણે પાણી લેવું પડે છે. અને દરેક સ્ટેજ ઉપર આપણે જે ઇમ્પોર્ટન્ટ ગ્રોથનો જે પીરિયડ હોય છે, પછી એ રૂટ સિસ્ટમ મજબૂત કરવાની હોય કે પછી એમાં લીવ્સ વધારે મોટા થાય, લીવ્સ માટે હોય કે પછી સ્ટેમ ઇલોંગેશન હોય કે પછી હેડ ઇમર્જિંગ થાય, હેડિંગ સ્ટેજ હોય, એ દરેક સ્ટેજમાં આપણે એને પાણી આપવું પડે છે. તો અત્યારે અમે કાવલીમાં છીએ ને આ અમારું ફાર્મની અંદર આપણે વ્હીટનું જે આપણે ક્રોપ અત્યારે 81 ડેઝ થયા છે આપણે જોઈ શકીએ છીએ.